નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન અને તેમાં પ્રકરણ નંબર 4 ઉષ્મા વિશે ભણીશું। હવે આગળના વિડિયો લેક્ચરમાં આપણે જોઈ ગયા કે માનવ શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે અને તાપમાન એ તેના એકમ સાથે દર્શાવાય છે। અને પણ અહીંયા પહેલી બેને એમના શરીરનું તાપમાન માપ્યું હતું, પણ એમના શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હતું નહીં, બરાબર। તો એમને ચિંતા થવા લાગી કે 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું ચોક્કસ તાપમાન શરીરનું તાપમાન નથી। તો આપણે એ સમજવા માટે આપણે પ્રવૃત્તિ નંબર 4.3 કરવાની છે। તો એમાં શું કરવાનું છે આપણે? તો કે તમારા મિત્રો એટલે કે ઓછામાં ઓછા 10 મિત્રોને તમારે ભેગા કરવાના છે અને તમારા એ 10 મિત્રોના શરીરના તાપમાન એ ક્લિનિકલ થર્મોમીટર વડે માપીને તમારે આ અવલોકન કોઠામાં નોંધવાનું છે, બરાબર। અહીંયા તમારા મિત્રનું નામ લખવાનું છે અને અહીંયા તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં લખવાનું છે કે કેટલા ડિગ્રી સેલ્સિયસ એ મિત્રનું તાપમાન હશે, બરાબર। એટલે એવા ઓછામાં ઓછા 10 મિત્રો લેવાના છે। તો તમે નોંધશો કે એક મિત્રનું તાપમાન એ 37 ડિગ્રી સેલ્સિયસ આવશે, બીજાનું વડે 37.2 ડિગ્રી સેલ્સિયસ આવશે, એવી રીતે ત્રીજાનું 37.4 ડિગ્રી સેલ્સિયસ આવશે, એવી રીતે 37.3 ડિગ્રી સેલ્સિયસ, એવી રીતે તમારા મિત્રોનો જે શરીરનું તાપમાન હશે એ અલગ અલગ આવશે, જે તમારે ઘરે બેઠા આ પ્રવૃત્તિ કરી શકો છો, બરાબર। જે તમે કરજો, બરાબર। અને એમાં શું તમે નોંધશો કે શું દરેક વ્યક્તિનું શરીરનું તાપમાન બરાબર 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે ખરું? તો કે દરેક વ્યક્તિનું શરીરનું તાપમાન બરાબર 37 ડિગ્રી સેલ્સિયસ ન પણ હોઈ શકે, બરાબર। એટલે કે એવું જરૂરી નથી કે દરેક વ્યક્તિનું શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જ હોય, બરાબર। તો કે એવું ન પણ હોઈ શકે, તો શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં સહેજ વધુ કે સહેજ ઓછું પણ હોઈ શકે, બરાબર। એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં સહેજ ઓછું અને સહેજ વધુ પણ હોઈ શકે। વાસ્તવમાં જેને આપણે શરીરનું સામાન્ય તાપમાન કહીએ છીએ એ 37 ડિગ્રી સેલ્સિયસ કહીએ છીએ, તે ઘણી મોટી સંખ્યાના તંદુરસ્ત વ્યક્તિઓની શરીરના તાપમાન સરેરાશ મૂલ્ય છે। જે આપણે જે શરીરનું સામાન્ય તાપમાન કહીએ છીએ એટલે કે એ ઘણી મોટી સંખ્યાના તંદુરસ્ત વ્યક્તિઓના શરીરનું તાપમાનનું સરેરાશ મૂલ્ય છે। અને ક્લિનિકલ થર્મોમીટરની રચના માત્ર માનવ શરીરના તાપમાનના માપન માટે જ કરેલી છે। અને આ ક્લિનિકલ થર્મોમીટરની રચના શાના માટે કરવામાં આવેલી છે? તો કે માનવ શરીરના તાપમાન માટે જ કરેલી છે। અને સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન એ 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે કે 42 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જતું નથી। એટલે કે માનવ શરીરનું તાપમાન એ 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને 42 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જતું નથી, એટલે કે આની વચ્ચે રહે છે, બરાબર। માટે ક્લિનિકલ થર્મોમીટરનો માપક્રમ 35 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસ હોય છે। અહીંયા બુજાને તોફાની વિચાર આવ્યો કે લાવ તો ક્લિનિકલ થર્મોમીટર વડે ગરમ દૂધનું તાપમાન માપું, પરંતુ પહેલીએ તેને તેમ કરતાં અટકાવ્યો, કેમ કે ક્લિનિકલ થર્મોમીટર એ માત્ર મનુષ્યના શરીરના તાપમાન માટે જ તેની રચના કરવામાં આવેલી છે, બરાબર। એટલે પહેલીએ તેને અટકાવ્યો, બરાબર। હવે સાવચેતી
આપણે શું સાવચેતી લેવાની છે એ આપણે જોવાનું છે. તો કે માનવ શરીરના સિવાયના કોઈપણ પદાર્થના તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરવો નહીં. એટલે કે માનવ શરીર સિવાયના કોઈપણ પદાર્થનો માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરનો આપણે ઉપયોગ કરવાનો નથી. એ માત્ર માનવ શરીરના તાપમાન માપવા માટે જ હોય છે. અને ક્લિનિકલ થર્મોમીટરને તડકામાં કે અગ્નિમાં નજીક રાખશો નહીં, કેમ કે તેની તૂટી જવાની સંભાવના છે. બરાબર. એટલે કે આ જે ક્લિનિકલ થર્મોમીટર હોય છે એ માત્ર માનવ શરીરના તાપમાન માપવા માટે જ હોય છે. અને આ ક્લિનિકલ થર્મોમીટરને આપણે તડકામાં કે અગ્નિમાં રાખવાનું નથી, કારણ કે તેની તૂટી જવાની સંભાવના હોય છે. હવે પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર. હવે આપણે ક્લિનિકલ થર્મોમીટર તો આપણે જોયું, જે આપણા માનવ શરીરના તાપમાન માપવા માટે વપરાય છે. પરંતુ આપણે પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર હવે જોઈએ. તો કે માનવ શરીર સિવાયના પદાર્થોના તાપમાન આપણે કેવી રીતે માપી શકીએ? તો કે આપણે માનવ શરીરના તાપમાન માપવા માટે તો ક્લિનિકલ થર્મોમીટર જોયું, પરંતુ માનવ શરીર સિવાયના બીજા જે પદાર્થો હોય છે એનું તાપમાન આપણે કેવી રીતે માપી શકીએ? તો આ હેતુ માટે બીજા થર્મોમીટર પણ બનાવવામાં આવેલા છે. એટલે કે આ હેતુ માટે જે થર્મોમીટર બનાવવામાં આવેલા છે આમાંનું એક થર્મોમીટર એટલે કે લેબોરેટરી થર્મોમીટર. એટલે કે કયું થર્મોમીટર? તો કે લેબોરેટરી થર્મોમીટર. એટલે આપણે અહીંયા જોયું કે માનવ શરીરના તાપમાન માટે તો ક્લિનિકલ થર્મોમીટર હોય છે, પરંતુ એવા બીજા કેટલાક પદાર્થો છે એનું તાપમાન પણ માપવા માટે અલગ થર્મોમીટર બનાવવામાં આવેલા છે. એમાંનું એક થર્મોમીટર એ લેબોરેટરી થર્મોમીટર. અને આ તમારા વિજ્ઞાન શિક્ષક જરૂરથી તમને લેબોરેટરી થર્મોમીટર બતાવશે, જે એ પ્રયોગશાળામાં અથવા કે લેબોરેટરીમાં પડેલું હોય છે. બરાબર. અને તેને તમે કાળજીપૂર્વક જુઓ અને તેમાં અંકન કરેલા મહત્તમ તથા લઘુત્તમ તાપમાનની નોંધ કરો. એટલે કે આમાં જે અંકન થયેલું મહત્તમ અને લઘુત્તમ, એટલે કે મહત્તમ એટલે કે વધારેમાં વધારે તાપમાન કેટલું છે અને લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછું તાપમાન કેટલું છે એ આપણે નોંધ કરવાની છે. તો સામાન્ય રીતે લેબોરેટરીની રેન્જ -10 ડિગ્રી સેલ્સિયસથી 110 ડિગ્રી સેલ્સિયસ હોય છે. એટલે કે લેબોરેટરી થર્મોમીટરની રેન્જ કેટલી હોય છે? તો કે -10 ડિગ્રી સેલ્સિયસથી 110 ડિગ્રી સેલ્સિયસ. એવી રીતે ક્લિનિકલ થર્મોમીટરની કેટલી હતી? તો કે 35 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસ હતી. એવી જ રીતે આ લેબોરેટરી થર્મોમીટરની રેન્જ એ -10 ડિગ્રી સેલ્સિયસથી 110 ડિગ્રી સેલ્સિયસ હોય છે, જે તમારે નોટબુકમાં તમે આની નોંધ કરજો. હવે આકૃતિ 4.4માં તમે આ જોઈ શકો છો. બરાબર. વળી ક્લિનિકલ થર્મોમીટર માટે તમે જોયું હતું, તમે લેબોરેટરી થર્મોમીટરમાં વડે નાનામાં નાના કેટલું તાપમાન માપી શકાય તે પણ જાણી લો. અને આ જાણકારી વડે તમે થર્મોમીટર વડે દર્શાવતું તાપમાન ચોકસાઈપૂર્વક માપી શકો છો. બરાબર. એટલે કે ક્લિનિકલ થર્મોમીટરમાં ઓછામાં ઓછું કેટલું તાપમાન માપી શકાતું હતું, એવી રીતે આપણે લેબોરેટરી થર્મોમીટરમાં પણ નાનામાં નાનું કેટલું તાપમાન માપી શકાય એ પણ આપણે જાણવાનું છે. અને આ જાણકારી વડે જે તમે થર્મોમીટર વડે દર્શાવવામાં આવતું તાપમાન ચોકસાઈપૂર્વક માપી શકો છો. તો કે વિવિધ હેતુઓ માટે જુદા જુદા થર્મોમીટર વપરાય છે. અને મહત્તમ અને લઘુત્તમ થર્મોમીટરોને આગળના દિવસનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન હવામાન ખાતા દ્વારા માપીને જણાવાય છે. તે માપવા માટે મહત્તમ લઘુત્તમ થર્મોમીટર હોય છે. હવે કે આપણે જોયું કે વિવિધ પદાર્થોના તાપમાન માપવા માટે અલગ અલગ થર્મોમીટર આવેલા છે. એવી જ રીતે વિવિધ હેતુઓ માટે જુદા જુદા થર્મોમીટર વપરાય છે. એટલે કે આપણે મહત્તમ અને
લઘુત્તમ થર્મોમીટર વડે શું કરી શકીએ તો કે આગળના દિવસનું મહત્તમ તાપમાન એટલે કે વધારેમાં વધારે તાપમાન કેટલું હશે અને લઘુત્તમ તાપમાન એટલે કે ઓછામાં ઓછું તાપમાન કેટલું હશે એ આપણને હવામાન ખાતા દ્વારા એ માપીને આપણને જણાવાય છે। તે માપવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, કયા થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ તો કે મહત્તમ લઘુત્તમ થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ। તો ચાલો આપણે થર્મોમીટરનો ઉપયોગ કેવી રીતે થાય છે તે શીખીએ। એના માટે આપણે પ્રવૃત્તિ નંબર 4.4 કરીએ તો કે પ્યાલા કે બીકરમાં થોડુંક નળનું પાણી ભરો અને હવે લેબોરેટરી થર્મોમીટર ઉપરના ભાગથી પકડીને તેને મર્ક્યુરીવાળો છેડો પાણીમાં ડૂબેલો રહે તેમ રાખવાનો છે। એટલે શું કરવાનું છે કે પ્યાલામાં કે બીકરમાં આપણે શું કરવાનું છે તો કે નળનું પાણી ભરવાનું છે અને લેબોરેટરી થર્મોમીટર વડે ઉપરના ભાગથી પકડીને મર્ક્યુરીવાળા છેડો પાણીમાં ડૂબાડેલો રહે તેમ રાખવાનો છે, બરાબર। અને મર્ક્યુરી બલ્બવાળો થર્મોમીટરનો છેડો પાત્રના તળિયે કે દિવાલને અડકે નહીં એમ થર્મોમીટર ઊભું ગોઠવો। એટલે કે શું કરવાનું છે કે પાતળાના તળિયે અને દિવાલને અડકે નહીં એ રીતે ગોઠવવાનું છે, બરાબર। અને થર્મોમીટરના પાતળા વેમાં મર્ક્યુરીના હલનચલનને ધ્યાનથી નિહાળો અને જ્યાં સુધી થર્મોમીટર પાતળા વેમાં પારો સ્થિર ન થાય ત્યાં સુધી રાહ જોવાની છે, બરાબર। અને જે સ્થાને સ્થિર થયો તે સ્થાનનો અંક તે સમયે પાણીનું તાપમાન દર્શાવે છે। એટલે કે જે સ્થાને સ્થિર થશે એ સ્થાન શું દર્શાવશે તો કે પાણીનું તાપમાન દર્શાવશે અને આપણે તેના મૂલ્યની નોંધ કરવાની છે, બરાબર। મૂલ્યની નોંધ કરો અને વર્ગના વિદ્યાર્થીઓને વડે નોંધેલા તાપમાનોને સરખાવો। એટલે કે વર્ગના વિદ્યાર્થીઓ વડે જે તાપમાનો નોંધેલા છે એને આપણે સરખાવવાના છે। શું બધા અવલોકનો સમાન છે નહીં ને તો તાપમાનમાં તફાવત કેમ આવ્યો તેની ચર્ચા કરો। આ પ્રશ્નોનો જવાબ આપવાનો આપણે પ્રયત્ન કરીશું। એના પહેલાં આપણે અહીંયા તો કે ક્લિનિકલ થર્મોમીટર તથા લેબોરેટરી થર્મોમીટરના તાપમાનમાં અવલોકનની નોંધતી વખતે રાખવાની જરૂરી સાવચેતી। એટલે કે આપણે આ ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર આપણે જેને ઉપયોગ કરવાનો છે એ ઉપયોગ કરતી વખતે આપણે સાવચેતી એટલે કે સાવધાની શું રાખવાની છે, શું સાવધાની જરૂરી છે, શું સાવચેતી લેવી જરૂરી છે આપણે એ જોઈએ। તો કે થર્મોમીટરને શિરોલંબ રાખવું, બરાબર, ત્રાંસું નહીં। એટલે કે થર્મોમીટરને ત્રાંસું નહીં રાખવું, એને શિરોલંબ રાખવું, બરાબર। અને જે અહીંયા દર્શાવેલ છે અને થર્મોમીટરનો મર્ક્યુરી ભરેલો બલ્બ જે પદાર્થ કે પ્રવાહીનું તાપમાન માપવાનું હોય તેના સંપર્કમાં બધી બાજુથી હોવો જરૂરી છે। એટલે કે થર્મોમીટરનો મર્ક્યુરી ભરેલો બલ્બ જે પદાર્થ કે પ્રવાહીનું તાપમાન માપવાનું હોય તેમાં સંપર્કમાં બધી બાજુથી હોવો જરૂરી છે। અને વળી થર્મોમીટરનો મર્ક્યુરીનો છેડો એટલે કે મર્ક્યુરીવાળો ભાગ પાત્રની દિવાલને અડકવો જોઈએ નહીં। એટલે કે આપણે શું સાવચેતી રાખવાની છે તો કે પહેલાં તો થર્મોમીટરને શિરોલંબ રાખવું અને ત્રાંસું રાખવાનું નથી। અને બીજું કે થર્મોમીટરનો મર્ક્યુરી ભરેલો જે બલ્બ જે પદાર્થ કે પ્રવાહીનું તાપમાન માપવાનું હોય તેના સંપર્કમાં બધી બાજુથી હોવો જરૂરી છે। એટલે કે આપણે જે પ્રવાહી કે પદાર્થનું તાપમાન માપવું છે એ તાપમાન જેનું માપવાનું હોય એના બધી બાજુથી સંપર્કમાં હોવો એ મર્ક્યુરી પારો એ બધી બાજુથી સંપર્કમાં હોવો જરૂરી છે। અને થર્મોમીટરને મર્ક્યુરીવાળા છેડો એટલે કે મર્ક્યુરીવાળો જે ભાગ હોય છે એ પાત્રની દિવાલને અડકવો જોઈએ નહીં, એની પણ સાવચેતી રાખવાની જરૂરી છે, બરાબર। હવે આપણે આ જે બધા તાપમાનોના અવલોકનો એ સમાન
આવ્યા છે કે નથી આવ્યા નથી, એ તાપમાનમાં આવો તફાવત કેમ હોય છે, એ આપણે એની ચર્ચા અને એના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન એ આવતા વિડીયો લેક્ચરમાં કરીશું. એટલે કે આની પ્રવૃત્તિ નંબર 4.5 એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.